ત્યારે વાત કરી કે ગોરા કેનેલ પાસે અમને જાણવા મળ્યા મુજબ 10 વર્ષનો છોકરો કે જે પાણીમાં ડૂબીને મરી ગયો. કહીશ કે આ જે કેનલ છે એ કેનલ ખરેખર આત્મઘાતી કેનલ છે કે ભૂતકાળની અંદર પણ ઘણા બધા બાળકો અહીંયા જીવ ગુમાવ્યા છે. પહેલાં વાત કરીશ કે તમે જો કે છાણીમાં જે કેનલ છે કેનલમાં બી થોડા દિવસો પહેલાં એક છોકરાએ જીવ ગુમાવ્યો હતો. જેના માટે અમે જે પણ લાગતા ઓળખતા અધિકારી છે એમને આવેદનપત્ર આપવા ગયા હતા. અમને એક નાની રિક્વેસ્ટ કરી હતી કે આ જે કેનલ છે કેનલ ખરેખર આત્મઘાતી છે અને જ્યારે કોઈ બી કેનલ રેસિડન્સમાંથી જતી હોય તો તમારે કેનલની બાજુમાં તમે ફેન્સિંગ કરવી જોઈએ એવી અમારું એક આવેદનપત્ર હતું. પણ અત્યારે જે પ્રમાણે આ જે ઘટના ઘડી એના પછી જે દુષ્યંત સિકલીગર કે જેને અમને આવેદનપત્ર આપ્યું હતું એમને મેં અત્યારે જસ્ટ કોલ કર્યો. મેં એમને પૂછ્યું કે ભાઈ અમે જે તમને જે આવેદનપત્ર આપ્યું હતું એનું અપડેટ શું છે. તે એવું કહે છે કે હવે ફંડિંગની ઇસ્યુ છે. એક વસ્તુ મને કહેવા દુઃખ થાય છે કે આજે માણસનો જીવ જાય છે પણ તંત્રને પૈસાની પડેલી છે. કરોડો નેતાઓ એટલે કરોડ રૂપિયા ખર્ચા કરવામાં આવે પણ જ્યારે આવી રીતે કોઈ ગરીબનું બાળકનું જીવ જાય તો એ જીવ અમે બચાવી ના શકતા હોય એવું દુર્ભાગ્ય આજે વડોદરા શહેરનું છે. અને ખરેખર તમને કહેવા માંગીશ કે આ જે નર્મદા કેનલ છે ખાસ કરીને ટીપી-13માંથી અને ગોરામાંથી જો વહેતી હોય તો આ કેનલમાંથી ઘણીવાર એવા બાળકોએ જીવ ગુમાવ્યો છે પણ તંત્ર તકેદારી લાગતું નહીં. મને તો ક્યાંક એવું લાગે છે કોઈક વાર કોઈ નેતાની ગાડી અંદર ડૂબી જશે ને મરી જશે એના પછી તંત્ર જાગશે એવું સ્નેહ દેખાઈ રહી છે.